જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। હાલો મિત્રો, તો આપણે હરગવાના પાંદડા જે તોડીને મૂક્યા હતા એનો આજે આપણે પાવડર બનાવવાનું કામ ચાલુ છે। જો આવી રીતના આપણે પાવડર બનાવી છે। પાંદડા બધા આપણે દાળીમાંથી નોખા કરી લીધા અને મિક્સરમાં નાખી અને આવી રીતના આપણે પાંદડાને આપણે મિક્સરમાં નાખી અને પાવડર બનાવશું। જો આ પાવડર બને છે, જો તમે જોઈ શકો। જો આવી રીતના આપણે મિક્સરમાં નાખી અને ખુલ્લું રાખી અને એમાં ભેગો પાંદડા નાખતા જવાના, એટલે મસ્ત પાવડર બનતો જાય। જો આવી રીતના ચાલો મિક્સરમાં પાવડરના પાંદડા નાખતા જવાના એટલે અસલ મસ્ત પાવડર બની જાય। આમાં વિડીયોમાં તમે આગળ જોતા જાઓ ને હરગવાના પાંદડાના પાવડરનો બેનિફિટ પણ ઘણો છે। એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે ને ઘણા લોકો આને રેગ્યુલરી યુઝ પણ કરે છે। એને હાડકાં દુખતા હોય કે સાંધા દુખતા હોય ને એના માટે બહુ બેસ્ટ આ પાવડર કામ કરે। રાતે 1 ચમચી પાણીમાં પલાળી દો અથવા દૂધમાં પલાળી દો, સવારે ઉઠી અને નૈણા કોઠે પી લેવાનું ને જો આપણે પછી આ પાવડર બની જાય ને પછી આવી રીતે આપણા જારામાં સારી નાખવાનું એટલે એકદમ મસ્ત ઝીણો પાવડર રહે। આ પાછું આ જે નીકળે ને એને પાછું એકવાર નાખી દેવાનું ગ્રાઇન્ડરમાં, પાછું મિક્સરમાં નાખી દેવાનું આપણે જે પાંદડાનો કોઈ કચરો વધ્યો હોય ને એટલે પાછો એનો પાવડર બની જાય। તો તમે જોઈ શકો આપણે પાવડર બની ગયો છે અને આપણે કાચની બરણીમાં ભરી દેવાનો છે। આવી રીતના આપણે પાવડર બનાવી અને કાચની બરણીમાં ભરી દઈએ। લગભગ આ 500 ગ્રામ જેટલો બન્યો છે। આપણે 500 ગ્રામ જેટલો બનાવ્યો છે, તો આપણે ટ્રાય પૂરતો છે। આગળ વધારે બનાવવાનો વિચાર છે। આપણે હરગવો ઘણો વાવેલો છે, 40-50 વીઘાનો વાવેલો છે। જય જવાન, જય કિસાન।